પોરબંદર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક હત્યાનો ભેદ ઉકેલી દીધો છે, જેમાં કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં અજાણ્યા આધેડ પુરુષની હત્યા થઈ હતી, જેનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી લીધો છે। પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ 16 જૂન 2021ના રોજ ધ્રુવાડા ગામથી પાટા તરફ જતા રસ્તે તળાવ સામેના સીમ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં અકસ્માતની નોંધ થઈ હતી, પરંતુ બાદમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મૃતકને કોઈ પદાર્થ વડે શરીરે ગંભીર માર મારવામાં આવ્યો હતો અને દાઢી, ગાલ તેમજ શરીર પર થયેલી ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે 14 જુલાઈ 2021ના રોજ અજાણ્યા આરોપી વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। બાદમાં તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુતિયાણાના મેવાસા નેસ ખાતે રહેતા અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટાને ઝડપી લીધો હતો, જેમાં તેણે એવી કબૂલાત આપી હતી કે તે 15 જૂન 2021ના રોજ પોતાના સાથીઓ સાથે જૂનાગઢ ગયો હતો। 3 મહિના પહેલા થયેલ ઝઘડાની અદાવતમાં તે કોઈ અન્ય વ્યક્તિને મારવા નીકળ્યો હતો। જો કે તે વ્યક્તિ ન મળતા 16 જૂન 2021ની રાત્રે તે પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ જૂનાગઢ જિલ્લાના દળવા ગામના પાટા પાસે જૂનાગઢથી ચોટાવાગ તરફ આવતા એક અજાણ્યા પુરુષને તેણે પોતાની કારમાં બેસાડ્યો હતો અને તેને પોતાના ઘરે લઈ ગયો હતો। જ્યારે મૃતક અજાણ્યા પુરુષે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આ શખ્સે દારૂના નશામાં તેને દોરી વડે ઝાડ સાથે બાંધી દીધો હતો। ત્યારબાદ લાકડાના ધોકા અને હાથથી બેફામ માર મારતા તેનું મોત નીપજ્યું હતું। 2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતું। આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા, એની ઓળખ થયેલી ન હતી, એટલે કે અજાણ્યું વ્યક્તિ છે એનું મરણ થયેલું। આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી, ત્યારબાદ LCB દ્વારા પણ કરવામાં આવેલી, પરંતુ અત્યાર સુધી આ ગુનો છે એ મર્ડરનો ગુનો અનડિટેક્ટ રહેલો। તાજેતરમાં અમારી LCBને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે અને આની અંદર એક આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા, રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ છે LCB કરી રહેલી છે। વિગતે જોઈએ તો જૂન 2021ની અંદર આ બનાવ બનેલો અને એ સમયે આ વ્યક્તિ છે એની ઓળખ થયેલી નહીં, હાલ સુધી પણ એની ઓળખ થયેલી નથી। અમે એની ઓળખ કરવા માટે CID ક્રાઇમમાંથી અને આજુબાજુના જિલ્લામાંથી પણ ડેટા મંગાવવામાં આવેલ છે જે કોઈ ગુમ વ્યક્તિ હોય એની, પરંતુ હજી એની ઓળખ સાબિત નથી થઈ। પરંતુ હાલમાં જે સાક્ષી સાહેદો અને આરોપી દ્વારા જે વર્ઝન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અરજણ પરબતભાઈ કરમટા એ 16 જૂન 2021ના રોજ જૂનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો। એ સમયે રસ્તામાં આ અજાણ્યો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડેલો અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું, એટલે અરજણે એને કીધું કે મારા ઘરે ચાલ, હું તને જમવાનું આપીશ એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો। ઘરે લઈ ગયા પછી એને જમવાનું ન આપ્યું પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર મારેલો અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અરજણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર આ ડેડ બોડી છે એનો નિકાલ કરેલો અને હાલમાં પોલીસને
જે પુરાવા મળેલા છે પુરાવાના આધારે અરજણ બીડીની અમે ધરપકડ પણ કરી છે. એણે પોતે પણ આ ગુનાનો કન્ફેશન કરેલું છે અને ગુનાની તપાસ છે એલસીબી હાલમાં કરી રહેલ છે. અરજણ છે દારૂ પીવાની ટેવવાળો છે અને ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે. એના વિરુદ્ધમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ એમ મળી જામનગર, દેવભૂમિ, દ્વારકા એમ મળીને લગભગ 29 જેટલા ગુનાઓ, જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, 185ના છે. એના વિરુદ્ધમાં 2 ફેટલ એક્સિડન્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે અને આરોપી છે ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો છે. પોતાના કુટુંબના પણ એને પોતાની માતાને, પોતાને પિતાને, એના ભાઈઓને, એની પત્નીને, તમામ લોકોને એણે મારેલા છે. એટલે એનો ઘરની અંદર અને ગામની અંદર પણ ખૂબ જ ત્રાસ હતો. હાલમાં અમે પોરબંદર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના અને ઇવન અમે સીઆઈડી ક્રાઇમમાંથી પણ ગુમ થયેલા વ્યક્તિઓની વિગતોનો ડેટાબેઝ મેળવી લીધો છે અને આ જે સમયગાળા છે એ સમયગાળાની અંદર જે વ્યક્તિઓ ગુમ થયેલા છે એની ઉંમર, એના ફોટોગ્રાફ્સ એની સાથે મેચ કરી અને અમે એની ઓળખ સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ. હા, કારણ કે જે તે સમયે પણ આ વ્યક્તિ જે અજાણ્યા ઈસમ હતા એટલે પોલીસ જાતે ફરિયાદી બની અને આ ગુનો દાખલ કરેલ છે. પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.